આજે આપણે ધોરણ 8 પ્રકરણ 1 સમમેય સંખ્યાઓ એમાં ત્રીજો ભાગ ગુણાકારના ગુણધર્મો એના વિશે આપણે અભ્યાસ કરીશું. અગાઉના ભાગ 2 માં આપણે સરવાળાના ગુણધર્મો શીખી ગયા. હવેનો ભાગ જે છે એ ભાગની અંદર આપણે ગુણાકારના ગુણધર્મો શીખીશું. સમમેય સંખ્યાના ગુણાકાર માટેના ગુણધર્મો. ઘણા બધા ગુણધર્મો આપણે સરવાળાની અંદર શીખી ગયા. સરખા જ ગુણધર્મો ગુણાકારની અંદર પણ છે, પરંતુ આપણે એનો અભ્યાસ કરવો જરૂરી છે. એમાંનો જે પહેલો ગુણધર્મ છે એ છે સંવૃત્તતાનો ગુણધર્મ. હવે આ જે સંવૃત્તતાનો ગુણધર્મ છે કેવો ગુણધર્મ છે? કોઈ પણ બે સમમેય સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામમાં સમમેય સંખ્યા જ મળે. ખાસ યાદ રાખવાનું, કોઈ પણ બે સમમેય સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામમાં આપણને સમમેય સંખ્યા જ મળે. આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ. 0 ગુણ્યા 5 ના છેદમાં 7. અહીંયા યાદ રાખો કે 0 પણ એ સમમેય સંખ્યા જ છે. હવે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરીએ એટલે આપણને ખબર છે કે પરિણામમાં શું મળે? 0. હવે પરિણામમાં 0 મળે છે એનો મતલબ કે પરિણામમાં આપણને મળી સમમેય સંખ્યા. બીજું એક ઉદાહરણ લઈએ. 1/2 ગુણ્યા 3/4. આ બંને સમમેય સંખ્યાઓ છે. એનો ગુણાકાર કરીએ તો 1 તાલી 3 અને 2 ચોક 8. તો જવાબમાં આપણને મળે છે 3/8. તો એ પણ પોતે સમમેય સંખ્યા છે. તો આમ સાબિત થાય છે કે કોઈ પણ બે સમમેય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમમેય સંખ્યા જ મળે છે. બીજો નિયમ. હવે બીજો જે નિયમ છે એ છે જૂથનો ક્રમનો. લઈએ પછી જૂથનો ક્રમનો ગુણધર્મ. હવે આ જે ક્રમનો ગુણધર્મ છે એ ક્રમનો ગુણધર્મ એટલે શું? તો કોઈ પણ બે સમમેય સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે પરિણામ આપણને સરખું જ પ્રાપ્ત થાય. ગમે તે ક્રમમાં. પહેલું એક ઉદાહરણ લઈએ. 2/3 ગુણ્યા -3/4. આ બે સંખ્યાઓ છે એનો આપણે ગુણાકાર કરીએ તો 2 તાલી 6 પ્લસ અને માઇનસ નો ગુણાકાર કરતા જવાબમાં જે આવે એની સાથે માઇનસ લાગે તો -6. 3 ચોક 12. -6/12. હવે આપણે આનો ક્રમ બદલી કરીએ. -3/4 ગુણ્યા 2/3. તો ફરીથી જવાબ 3 દુ 6 અને 4 તાલી 12. તો ક્રમ બદલવા છતાં જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. તો એને આપણે કહીશું ક્રમનો ગુણધર્મ, જેને આપણે આ રીતે લખી શકીએ કે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a. આ રીતે પણ આપણે એને દર્શાવી શકીએ. તો અહીં બે ગુણધર્મો થયા આપણા. સંવૃત્તતાનો ગુણધર્મ અને ક્રમનો ગુણધર્મ. હવે આપણે ત્રીજો ગુણધર્મ જોવા જઈ રહ્યા છે એ છે જૂથનો ગુણધર્મ. હવે જૂથ શબ્દ સાંભળીને ખબર પડે કે આપણે કંઈક જૂથ બનાવવાનું હશે. આની અંદર આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. હવે જૂથનો ગુણધર્મ જે છે એવો છે કે કોઈ પણ 3 સમમેય સંખ્યાનો ગુણાકાર કરવા કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવવાનું, એના ગુણાકાર સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણો પરિણામ સરખું જ મળશે. તમે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી શકો.
1 છેદમાં 2 ગુણ્યા 2 છેદમાં 3 ગુણ્યા 4 છેદમાં 5. આ આપણો 3 સમય સંખ્યા છે અને તેનો આપણે કરવાનો છે ગુણાકાર. અહીં આપણે આ બે સંખ્યાઓનું જૂથ બનાવીએ. 1 છેદમાં 2 અને 2 છેદમાં 3. તો એનો ગુણાકાર કરીએ તો 1 દુ 2 અને 2 તાલી 6 ગુણ્યા 4 છેદમાં 5. તો 4 દુ 8 અને 6 પંચા 30. 8 છેદમાં 30 એ આપણો જવાબ. હવે આપણે એનું જૂથ બદલી કરીએ. 1 છેદમાં 2 ગુણ્યા 2 છેદમાં 3 ગુણ્યા 4 છેદમાં 5. અહીં આપણે આનું જૂથ બનાવી દઈએ. તો 1 છેદમાં 2 પહેલા જૂથનું કામ 2 ચોક 8 છેદમાં 3 પચામ 15. હવે તમે આનો ગુણાકાર કરો. 1 અઠા 8 અને 15 દુ 30. જવાબ કેવો મળે છે? સરખો જ મળે છે. તો આમ તમે કોઈ પણ બે સમય સંખ્યાઓનું જૂથ બનાવી એનો ગુણાકાર કરો તો પરિણામ આપણને સરખું જ પ્રાપ્ત થાય છે. હવે પછીનો ગુણધર્મ જે છે એ આવશે સમજવાની બાબતો છે નિયમોની અંદર. ચોથો આપણો ગુણધર્મ છે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. હવે આપણને સૌને ખબર છે કે તટસ્થ એટલે શું? તટસ્થ નહીં આ બાજુ નહીં આ બાજુ. તો એવી કેટલીક સંખ્યાઓ છે સરવાળા માટે પણ અને ગુણાકાર માટે પણ. સરવાળામાં આપણે જોઈ ગયા કઈ તટસ્થ સંખ્યા છે? 0. હવે ગુણાકાર માટે કઈ? તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરવામાં આવે તો પરિણામમાં એની એ જ સંખ્યા આપણને પાછી મળે કે જે પ્રશ્નમાં હતી. જવાબમાં કોઈ ફેરફાર થતો નથી અને તેથી એક સાથે ગુણાકાર કરતા હોવાના લીધે એક એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કહેવાય છે. એક ઉદાહરણ જોઈએ. -6 છેદમાં 7 ગુણ્યા 1. 6 એકા 6 છેદમાં 7. જવાબમાં એની એ જ સંખ્યા આપણને પ્રાપ્ત થાય છે અને તેથી યાદ રાખવાનું કે ગુણાકાર માટે 1 એ તટસ્થ સંખ્યા છે. બીજું છે વ્યસ્ત સંખ્યા. હવે આ જે વ્યસ્ત સંખ્યા છે આ વ્યસ્ત સંખ્યા એટલે શું? તો એવી કેટલીક સંખ્યાઓ છે એવી કેટલીક સમય સંખ્યાઓ છે કે જેનો આપણે ગુણાકાર કરીએ તો જવાબમાં 1 આવે. જવાબ એનો કેટલો થાય? ઘટી જાય 1 જ આવે. તો એવી જે સંખ્યાઓ હોય ને એવી સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. જોઈએ આપણે એક ઉદાહરણ. 3 છેદમાં 5 ગુણ્યા 5 છેદમાં 3. આ જે સંખ્યા છે એનો ગુણાકાર કરો તમે તો 3 પચામ 15 છેદમાં 3 પચામ 15. 15 ગયા 15 ગયા. જવાબ આવશે આપણો 1. શૂન્ય નથી આવતો 1 આવશે. અગાઉ જોઈ ગયા આપણે 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે તેથી તો જવાબમાં પણ 1 મળે છે. તો 3 છેદમાં 5 એ 5 છેદમાં 3 ની વ્યસ્ત સંખ્યા કહેવાય છે. એવી ઘણા બધા ઉદાહરણો આપણે લખી શકીએ. -2 છેદમાં 3 એની વ્યસ્ત સંખ્યા તમને લખવાની કહે તો 3 છેદમાં -2. બીજી એક સંખ્યા લઈએ 5 છેદમાં 7 ની વ્યસ્ત સંખ્યા તો 7 છેદમાં 5. તો આવી ઘણી બધી સંખ્યાઓ આપણે વ્યસ્ત લખી શકીએ છીએ. પરંતુ એક વસ્તુ યાદ રાખવાનું છે કે શૂન્યની કોઈ વ્યસ્ત સંખ્યા નથી. આ નિયમ શૂન્ય સિવાયની બધી જ સમય સંખ્યાઓ માટે લાગુ પડે છે. છેલ્લો નિયમ વિભાજનનો ગુણધર્મ. હવે આ વિભાજનનો જે ગુણધર્મ છે એ કેવો છે? અહીંયા જુઓ 1/2 ગુણ્યા 3/2
વત્તા 5/3. આ રીતે આપણને સંખ્યા આપી છે. કહેવાનો અર્થ એટલો કે સમમેય સંખ્યાઓમાં ગુણાકારનું સરવાળા પર વિભાજન કરી શકીએ છીએ. એટલે કે ગુણાકારનો જે દાખલો છે ને સરવાળા સ્વરૂપે ગણી શકીએ છીએ. હવે આ જ દાખલો જે છે એ કઈ રીતે ગણી શકાય? તો 1/2 ગુણ્યા પહેલા 3/2 સાથે ગુણાકાર વત્તા ફરી પાછું 1/2 નો 5/3 સાથે ગુણાકાર. આ ચિહ્ન અહીંયા છે ને આ ચિહ્ન બંને સંખ્યાને લાગુ પડે. ગુણાકાર કરો તો 1 તાલી 3 2 દુ 4 વત્તા 5 એકા 5 અને 3 દુ 6. હવે થયો સરવાળો. હવે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો આપણે શીખી ગયા છીએ. છેદ સરખા ન હોય તો આપણે છેદ સરખા કરવા પડે. કઈ રીતે કરવા થાય? લસાઅ લેવા. અહીં 4 અને 6 છે, એનો લસાઅ લેતા તો આપણને સૌને આવડે જ છે. 2 દુ 4 2 તાલી 6 2 એકા 2 3 ના 3 અને 3 એકા 3. તેનો લસાઅ કેટલો થશે? 3 દુ 6 6 દુ 12. 12 લસાઅ થયો એટલે આપણે છેદ સરખા કરીએ. છેદ સરખા કરો. 4 નો 3 સાથે ગુણાકાર 6 નો 2 સાથે ગુણાકાર એટલે કે છેદમાં 12 થાય. જે છેદ સાથે ગુણાકાર એ અંશ સાથે 3 તાલી 9 વત્તા 2 પંચા 10. જવાબ મળશે આપણો 19/12. તો આ જ દાખલો આ રીતે ગણી શકીએ છીએ. બરાબર છે? તો આ 6 નિયમો આપણે ગુણાકારને આજે જોયા. આ નિયમો ખાસ યાદ રાખવાના છે. એકવાર ફરીથી એને રિપીટ કરી લઈએ. પહેલો નિયમ હતો સમૃદ્ધતાનો ગુણધર્મ. બીજો જે નિયમ હતો એ હતો આપણો ક્રમનો ગુણધર્મ. ક્રમના ગુણધર્મો માટે યાદ રાખવાનું a ગુણ્યા b બરાબર b ગુણ્યા a. ત્યાર પછી હતો જૂથનો ગુણધર્મ. હવે જે જૂથનો ગુણધર્મ છે એ કેવો હતો? તો a ગુણ્યા b ગુણ્યા c બરાબર a ગુણ્યા b ગુણ્યા c. અને આ રીતે પણ લખી શકાય. ત્યાર પછી જે ગુણધર્મ હતો એ તટસ્થ સંખ્યા. તો તટસ્થ સંખ્યાનો જે ગુણધર્મ છે આપણે લખેલો a ગુણ્યા 1 બરાબર 1. ત્યાર પછી વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યાનો જે ગુણધર્મ એ આપણે જોયો a ગુણ્યા b બરાબર 1. અને અંતિમ છે વિભાજનનો ગુણધર્મ. અને આ વિભાજનના ગુણધર્મમાં યાદ રાખવાનું a ગુણ્યા b વત્તા c બરાબર ac વત્તા ab વત્તા ac. તો આ રીતે આ બધા જ ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. અને હોમવર્કમાં જે સ્વાધ્યાય આપણને આપવામાં આવશે એ સ્વાધ્યાય લખવાનું છે.